જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર। તો આજે આપણે પહોંચી ગયા છે ફાગવેલ ભાથીજી મહારાજના ધામમાં। તો આજે તમને ભાથીજી મહારાજના લાઈવ દર્શન કરાવીશું અને ભાથીજી મહારાજની સમાધિના દર્શન કરાવીશું અને શું શું જોવા મળે છે તમને બતાવવાના છે। તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો। તો તમને મંદિર બતાવવાનું સ્ટાર્ટ કરીશું મિત્રો। તો હવે આપણે મંદિર તરફ આગળ વધીશું। તો જોઈ શકો છો મિત્રો, આ પૂરી તમને બજાર જોવા મળી જાય છે, ફાગવેલની બજાર। અહીંયાથી તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો, જેમ કે શ્રીફળ છે, પ્રસાદ છે, પેડા છે અને દાદાને ચડવા માટે અહીંયાથી ફૂલડાનો હાર પણ તમે લઈ જઈ શકો છો। બરાબર છે, જોઈ શકો છો આ પૂરી બજાર તમને જોવા મળી જાય છે ફાગવેલની અંદર। અને હવે દાદાનું મંદિર આપણને દેખાઈ રહ્યું છે અને ટૂંક જ સમયમાં તમને ભાથીજી મહારાજના લાઈવ દર્શન કરાવવાના છે આપણા વિડીયોના માધ્યમથી। તો જોઈ શકો છો કે મંદિરના ખૂબ જ નજીક આપણે પહોંચી ગયા છે અને જોરદાર એવી બજાર તમને જોવા મળી જાય છે ફાગવેલની અંદર। અને આ બાજુ પણ તમને પૂરી બજાર જોવા મળી જાય છે અને સામેની તરફ તમને જોવા મળી જાય છે દાદાનું મંદિર। તો જોઈ શકો છો મંદિર છે તે નવું બની ગયું છે અને આ પૂરો વ્યૂ તમને ફાગવેલનો જોવા મળે છે જો। અને હવે આપણે મંદિરની અંદર પ્રવેશ કરીશું અને દાદાના તમને લાઈવ દર્શન કરાવવાના છે આપણા વિડીયોના માધ્યમથી। તો મંદિરની અંદર પ્રવેશ કર્યો છે અને આ રીતના કંઈક તમને પૂરો વ્યૂ જોવા મળે છે, જોઈ શકો છો તમે। અને હવે આપણે દાદાના દર્શન કરવા માટે આગળ વધીશું। તો જોઈ શકો છો કે આપણે મંદિરની અંદર આવી ગયા છે અને ભાથીજી મહારાજના લાઈવ દર્શન તમે આપણા વિડીયોના માધ્યમથી કરી શકો છો, જોઈ શકો છો। આ છે દાદાની પ્રતિમા, જે મંદિરની અંદર આ રીતના કંઈક પ્રતિમા દર્શાવેલી છે ભાથીજી મહારાજની। તો દર્શન કરી શકો છો દાદાના અને કોમેન્ટની અંદર જય ભાથીજી મહારાજ લખવાનું ભૂલતા નહીં મિત્રો। અને આ બાજુ તમને નાગ દેવતાના દર્શન થાય છે અને શ્રીફળ વધેરવાની જગ્યા જોવા મળે છે અને આ છે પ્રસાદ કેન્દ્ર। તો અહીંયાથી તમે ભેટ લખાવી શકો છો અને અહીંયાથી પ્રસાદની પણ ખરીદી કરી શકો છો। તો અહીંયા તમને સુખડીનો પ્રસાદ જોવા મળી જાય છે અને અહીંયા નાગ દેવતાની પ્રતિમા દર્શાવેલી છે। જો તમારા ઘરમાં નાગ કે નાગન કોઈ પણ વસ્તુ પેસી જાય છે તો અહીંયાની બાધા રાખો છો તો એ અવશ્ય નાગ દેવતા નીકળી જાય છે અને બાધા પૂર્ણ કરવા માટે અહીંયા તમારે શ્રીફળ વધેરવાનું રહે છે। અને આ જે મંદિર પૂર્ણ થવાનું તે થઈ ગયું છે અને આ બાજુ તમને શ્રીફળ વધેરવાની જગ્યા જોવા મળે છે જો। આ બાજુ શ્રીફળ વધેરવાની જગ્યા જોવા મળે છે। અહીંયાથી તમે નારિયેળ પ્રસાદની ખરીદી કરી શકો છો, જોઈ શકો છો અહીંયા તમને નારિયેળ પ્રસાદ મળી જવાનો છે અને આ બાજુ શ્રીફળ વધેરવાની જગ્યા તમને જોવા મળે છે। આ પાછળના ભાગમાં તમને આ રીતના મંદિર જોવા મળે છે જો। આ બાજુ તમને ઘણા બધા ઘોડાઓ જોવા મળી જાય છે, જે ભક્તો બાધા લે છે તે ઘોડાઓ અહીંયા મૂકવામાં આવે છે જો। આ જગ્યા પર બધા ઘોડા મૂકવામાં આવે છે, જોઈ શકો છો તમે। અને આ બાજુ દાદાની સમાધિ છે, તેના આપણે દર્શન કરીશું। તો આ છે દાદાની સમાધિ। તો અહીં આપણે દાદાની સમાધિના દર્શન કરીશું। તો દાદાની સમાધિના દર્શન કરી શકો છો તમે। આ રીતના મંદિરની અંદર તમને ચરણ પાદુકાના દર્શન થાય છે જો। આ છે પારણું અને અહીંયા દાદાનું મસ્તકના દર્શન થાય છે, નાગદેવતાના દર્શન થાય છે। આ રીતના કંઈક તમને મંદિર જોવા મળે છે જો। છે દાદાની સમાધિ। આ પાછળના ભાગમાં તમને આ રીતના કંઈક જોવા મળે છે। આ બાજુ હનુમાન દાદાનું મંદિરના દર્શન થાય છે। તો વિડીયો છે આપણે આટલેથી સમાપ્ત કરે છે મિત્રો। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટની અંદર જય ભાથીજી મહારાજ લખવાનું ભૂલતા નહીં મિત્રો। જય માતાજી, જય ભાથીજી મહારાજ।